નમસ્કાર, જય હિન્દ દોસ્તો. હું અડાણિયા જયદેવ આપ સર્વેનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો. તો લાંબા સમયથી જે પણ ઉમેદવારો હેલ્થ વિભાગમાં છે, આરોગ્ય વિભાગમાં છે, ભરતીની રાહ જોઈને બેઠા હતા, તેમની આતુરતાનો મિત્રો અંત આવી ગયો છે. સરસ મજાની છે ગૌણ સેવા બોર્ડ દ્વારા છે ભાઈ 254 જગ્યા પર છે MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની છે સરસ મજાની વેકેન્સી છે. એ સત્તાવાર છે, જાહેરાત છે થઈ ગઈ છે મિત્રો. તો જે પણ ઉમેદવારો છે આ ભરતીની રાહ જોઈને બેઠા હતા તેમની માટે મિત્રો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કહી શકાય છે. તો આજે આપણે છે સેશનમાં છે સંપૂર્ણ તમને છે A to Z છે ભાઈ માહિતી આપવાના છીએ કે આમાં છે લાયકાત શું રહેવાની છે મિત્રો, એક્ઝામ પેટર્ન શું રહી શકે છે, પગાર લેવલ શું રહેવાનું છે, બધી જ તમને વિગતવાર છે માહિતી મળવાની છે આજના સેશનમાં. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હા મિત્રો, કહેવાય છે ને કે સિદ્ધિ તેને જોરે છે જે પરસેવે નાહી છે. કહેવાનો મતલબ વાલા એ છે કે ભરતી આવી ચૂકી છે, હવે પરસેવો પાડવાનો સમય એટલે કે મહેનત કરવાનો સમય આવી ગયો છે. જો તમે મહેનત કરશો તો તમને અવશ્ય ચોક્કસ સફળતા મળવાની છે અને હાલથી જ તમારે પ્રિપેરેશન ચાલુ કરવી પડશે. ડન છે. બાકી આગળ છે આપણે સેશનમાં તમને સંપૂર્ણ છે વાલા માહિતી આપીએ કે શું શું છે ભાઈ પ્રોસેસ છે સંપૂર્ણ રહેવાની છે. ડન છે. તો જોઈએ ભાઈ નોટિફિકેશન શું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા સરસ મજાની ભાઈ MPHW ની જાહેરાત છે કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છે એ શરૂઆત છે મિત્રો થઈ ગઈ છે. ક્યારે થઈ છે તો 7/3/2026 ના રોજ છે ફોર્મ ભરવાની છે એ શરૂઆત છે થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ છે એ 21/3 છે. ઓકે, તમને શાયદ ના દેખાતું હોય તો અહીંયા ઓનલાઈન લખીને મેન્શન કરી દો. ભાઈ ફોર્મ ભરવાની શરૂઆત છે 7/3/26 ના રોજ છે એ થઈ ચૂકી છે. લાસ્ટ ડેટ ની વાત કરીએ છેલ્લી તારીખ છે 21/3/26 છે. તો જે પણ વાલીડાઓને છે ભાઈ MPHW માં છે એ સરસ મજાની છે ભાઈ જોબ કરવી હોય તો ફોર્મ ભરી દેજો અને જેને ના ખબર હોય તેમના સુધી છે પ્લેટફોર્મની છે એ થ્રુ માહિતી છે પહોંચાડી દેજો મિત્રો. ડન છે. તો છેલ્લી તારીખ છે 21/3 અને હા આમાં ફક્ત છે પુરુષો મિત્રો ફોર્મ ભરી શકે છે. ડન છે. કોણ? ફક્ત પુરુષો ફોર્મ ભરી શકે છે. જગ્યાની વાત કરીએ તો ટોટલ જગ્યા કંઈક 254 છે. ડન છે. 254 જગ્યા છે જેમાંથી બિનનામ એટલે કે ઓપન ની છે 106 જગ્યા છે. આથી રીતે નબળા એટલે કે EWS ની છે 25 જગ્યા છે. SC/BC ની 68 છે. SC ની છે એ 17 છે અને ST ની છે 38. આમ ટોટલ જગ્યા છે એ 254 સાથે છે માજી સૈનિકમાં છે 25 જગ્યા. આમ ટોટલ છે 254 જગ્યા પર છે વેકેન્સી છે સત્તાવાર છે જાહેરાત થઈ ગઈ છે. હા, અને આમાં છે એ દિવ્યાંગ લોકોની ભાઈ જગ્યા છે નહીં, પરંતુ આગળ હું તમને વાત કરું કે તમે કઈ રીતે આમાં ફોર્મ ભરી શકો છો. ચાલો, ક્લિયર થઈ ગયું ભાઈ કે જગ્યા છે એ કેટલી છે 254 જગ્યા પર સરસ મજાની MPHW ની ભરતી છે ભાઈ આવી ગઈ છે. ઓકે, વધીએ નેક્સ્ટ કે સાહેબ આમાં ક્વોલિફિકેશન શું રહી શકે છે. બધા ઉમેદવારોનો સવાલ કે સાહેબ કોણ કોણ છે ફોર્મ ભરી શકે છે. ઓકે, તો જુઓ અહીંયા ભાઈ હેવ અ સક્સેસફુલ કમ્પ્લીટ. સિમ્પલ હું તમને સમજાવી દઉં ભાઈ કે ગુજરાત ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી છે તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો ઓછામાં ઓછો મિત્રો છે 1 વર્ષનો છે કોર્સ કરેલો હોય તો તમે છે અહીંયા ફોર્મ ભરી શકો છો. ડન છે. કેટલો ઓછામાં ઓછો મિત્રો 1 યરનો છે તમે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો છે એ કોર્સ કરેલો હોય તો તમે અહીંયા છે ફોર્મ ભરવા માટે છે એલિજિબલ છો. બીજું વાત કરીએ કે જો તમે છે ભાઈ ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલો હોય ને તો પણ છે તમે ફોર્મ ભરી શકો છો. શું કરેલું હોય છે? SI નો ડિપ્લોમા કોર્સ કરેલો હોય ઓછામાં ઓછો 1 વર્ષનો તો પણ તમે છે અહીંયા ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે મિત્રો એલિજિબલ છો. ઓકે, ડન છે. બાકી જો તમે છે એ ITI માંથી એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી જો તમે છે એ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 10 પછી છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ આવે છે SI નો, જો તમે એ કરેલો હોય તો પણ મિત્રો તમે અહીંયા ફોર્મ ભરવા માટે છે એલિજિબલ છો. ડન છે ભાઈ. ITI ખાતેથી મિત્રો તમે છે એ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોય તો તમે છે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. આની સાથે જો વાત કરી કે જો તમે મિત્રો છે એ ગુજરાતની ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટીમાંથી છે ભારત અથવા તો ગુજરાતની કોઈ પણ છે સંસ્થામાંથી છે યુનિવર્સિટીમાંથી છે ભાઈ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો
સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો પણ છે તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. ડન છે. કહેવાનો મતલબ છે પ્રાઇવેટ સંસ્થાઓ પણ છે ઘણી ખરી વાર છે ભાઈ તમને છે આ ડિપ્લોમા કોર્સ કરાવતી હોય છે એસઆઈ નો. જો તમે ત્યાંથી કરેલો હોય, પરંતુ ખાસ જોવાનું છે ભાઈ ગવર્મેન્ટ અપ્રુવડ સંસ્થા હોવી જોઈએ. જો ગવર્મેન્ટ અપ્રુવડ સંસ્થા હોય તો તમે મિત્રો 100% છે ફોર્મ ભરી શકો છો. ડન છે. એટલે અહીંયા તમારું છે ક્વોલિફિકેશન નું છે ભાઈ ક્લિયર થઈ ગયું. સાથે ભાઈ અહીંયા એક પોઈન્ટ હજી છે કે તમારી પાસે જે બેઝિક છે નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટરનું. તો અમુક વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થાય કે શું સાહેબ અમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ હોવું જોઈએ, અમે સીસીસી નો કોર્સ કરેલો હોવો જોઈએ? ના વાલા, હમણાં તમને આગળ છે સરસ મજાની છે માહિતી આપવાનું છે. ડન છે. પછી અહીંયા સુધી તમામ યોદ્ધાઓને ક્લિયર છે ભાઈ કે સેનેટરી ઇન્સ્પેક્ટર છે, ઓકે, અથવા તો ભાઈ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો તમે 1 વર્ષનો કોર્સ કરેલો હોય, અથવા તો તમે જે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય, બધા જ અહીંયા છે ફોર્મ ભરવા માટે છે એલિજિબલ છે, ગણવામાં આવશે. ઓકે, વધીએ નેક્સ્ટ આગળ. ચાલો, પરીક્ષા પદ્ધતિ શું રહેવાની છે, એક્ઝામ પેટર્ન છે શું રહેવાની છે. ઓકે, જોઈએ મિત્રો અહીંયા. તો ભાઈ તમારી એક્ઝામ છે એમસીક્યુ બેઝ રહેવાની. ડન છે. કોઈ પણ ઉમેદવારોને ભાઈ ક્વેરી હોય કે સાહેબ આ ડિસ્ક્રિપ્ટિવ રહેવાની છે, ના વાલા, સંપૂર્ણ તમારી એક્ઝામ છે એમસીક્યુ બેઝ રહેવાની છે ભાઈ. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે રહેવાના છે. એક્ઝામ છે તમારી છે કમ્પ્યુટર બેઝ રહેવાની છે, એટલે કે સીબીઆરટી મુજબ છે તમારી એક્ઝામ છે રહેવાની છે. ડન છે. કમ્પ્યુટર બેઝ તમારી એક્ઝામ રહેવાની છે. પેપર જો વાત કરું મિત્રો તો પેપર છે તમારે એક જ રહેવાનું છે. હવે ઘણા ઉમેદવારો છે પેપરની ભાઈ સિલેબસ જોશે તો એમ કહે છે કે ભાઈ આમાં 2 પેપર રહેશે. ના વાલા, એ ડાઉટ તમારો અહીંયા જ ક્લિયર કરી દો. પેપર તમારું એક જ રહેવાનું છે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી રહેવાનું છે. આમ ટોટલ તમારે છે એ 210 ગુણનું છે પેપર રહેવાનું છે. કેટલું? 210 ગુણનું તમારું પેપર રહેવાનું છે. જેમાં પાર્ટ એમાં છે એ ટોટલ 90 ગુણ. જેમાં સિલેબસ ની વાત કરીએ તો 30 ગુણનું મિત્રો તમારું રહેવાનું છે રીઝનિંગ. ઓકે, શું રહેવાનું છે ભાઈ? 30 ગુણનું તમારું રીઝનિંગ રહેવાનું છે ભાઈ. તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. ડન છે. માહિતીની પર્યાપ્તતા. બાકી વાત કરીએ ભાઈ ગાણિતિક કસોટીઓ એટલે કે મેથ્સ, એ પણ છે તમારું 30 માર્ક્સનું જે રહેવાનું છે. 30 આ અને 30 આ. સાથે વાત કરીએ ભાઈ 10 માર્ક્સનું તમારું છે ભારતનું બંધારણ, 10 માર્ક્સનું છે કરંટ અફેર અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે, કે જેમાં તમને છે ગુજરાતી અને અંગ્રેજીમાં ફકરા આપેલા હશે અને જેના પરથી તમારે છે જવાબ આપવાના રહેવાના છે. ડન છે. તો આમ ટોટલ છે પાર્ટ એ તમારો છે 90 ગુણનો રહેવાનો છે અને પાર્ટ બી છે એ સંબંધિત વિષય એટલે કે જે પણ છે તમારો સંબંધિત છે વિષય છે તેના રિલેટેડ છે રહેવાનું છે, તે છે તમારું પેપર એટલે કે પાર્ટ બી રહેવાનું છે 120 ગુણનું. આમ ટોટલ છે એ તમારું પેપર રહેવાનું છે 210 ગુણનું. પેપર છે એ આખું એમસીક્યુ બેઝ રહેવાનું છે, ડિસ્ક્રિપ્ટિવ નથી રહેવાનું. અને સીબીઆરટી મુજબ છે તમારું છે પેપર છે લેવામાં આવવાનું છે. ડન છે ભાઈ. અહીંયા સુધી બધા જ ઉમેદવારોને ક્લિયર થઈ ગયું. પેપર એક જ રહેવાનું છે, એક જ એક્ઝામ આપવાની છે અને ગવર્મેન્ટ ભાઈ તમને જોબ મળી જવાની છે વાલા. ઓકે, વધીએ નેક્સ્ટ. સિલેબસ ની ભાઈ બધી છે તમને ક્વેરી છે અહીંયા ક્લિયર થઈ ગઈ છે ભાઈ. પરીક્ષા પદ્ધતિ તમને સમજાઈ ગઈ છે ભાઈ. પેપર તમારું ટોટલ 210 ગુણનું રહેવાનું છે. આ મુજબ છે તમારી કઈક પરીક્ષા પદ્ધતિ છે, એક્ઝામ પેટર્ન છે રહેવાની છે. નેક્સ્ટ વાત કરીએ કે સાહેબ ઉંમર મર્યાદા. ઉંમર મર્યાદા શું રહેવાની છે, કેટલી ઉંમર સુધીના કેન્ડિડેટ છે આમાં ફોર્મ ભરી શકે છે? તો જુઓ અહીંયા તમે ભાઈ 21/3/2026 એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા છે એ તમારા ભાઈ 18 વર્ષ છે એ પૂરા હોવા જોઈએ. મતલબ કે 18 વર્ષ કરતા ઓછી ઉંમર તમારી હોય તો તમે ફોર્મ ભરવા માટે ભાઈ એલિજિબલ ગણાશો નહીં. 18 વર્ષ તો પૂરા હોવા જોઈએ. સાથે વાત કરીએ ભાઈ વધુમાં વધુ તમારા 33 વર્ષે હોવા જોઈએ. તેના કરતા વધારે હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો. ઓકે, પણ મિત્રો અહીંયા છે તમને કેટેગરીનો છે લાભ મળવાપાત્ર રહેવાનો છે. ઓકે, અનામત કેટેગરીનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. તો જોઈએ અહીંયા ભાઈ ઓબીસી છે, એસસી છે, એસટી છે, આ બધાને છે ભાઈ 5 વર્ષની છે છૂટછાટ મળવાપાત્ર છે રહેવાની છે. એટલે કે જો તમારે છે એ 33 વર્ષ હાલ થઈ ગયા તો અમુક કેન્ડિડેટ છે 33 વર્ષ પ્લસ હોય તો તમને છે 5 વર્ષની છૂટછાટ, એટલે કે ટોટલ તમે 38 વર્ષ સુધી છે ફોર્મ ભરી શકો છો. ઓકે છે ભાઈ. ડન છે. ક્લિયર થઈ ગયું. બાકી જો વાત કરીએ કે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ, તો અમુક ને એમ થાય છે કે દિવ્યાંગ લોકોની ભાઈ વેકેન્સી જ નથી, પરંતુ તમે ઓપન કેટેગરીમાં મિત્રો ફોર્મ ભરી શકો છો. ડન છે ભાઈ. દિવ્યાંગ કેટેગરીના લોકો હોય, પુરુષો હોય તો તમે છે ઓપન કેટેગરીમાં ફોર્મ ભરી શકો છો. તમને આ મુજબ છે કે એ છૂટછાટ મળવાપાત્ર છે. ટોટલ તમારે છે 43 વર્ષ સુધી છે એ છૂટછાટ મળવાપાત્ર છે. અને આમાં તમારે અમુક ક્રાઇટેરિયા છે તમારે છે એ આ નોટિફિકેશનમાં તમને જોવા મળી જશે, તે તમે જોઈ શકો છો. ડન છે. દિવ્યાંગ લોકો માટેની વાત કરું, બાકી તમે ફોર્મ ઓપન કેટેગરીમાં ભરી શકો છો.
સોરી મિત્રો, ત્યારબાદ છે ભાઈ માજી સૈનિક છે. ઓકે, તો આ બધી છે તમને નોટિફિકેશનમાં ડિટેલ મળી જવાની છે ઉંમર મર્યાદાની. ઓકે, તમે છે આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર છે જોઈન થઈ જજો, ત્યાંથી તમને સંપૂર્ણ છે ભાઈ નોટિફિકેશન મળી જશે ને તમે ત્યાંથી જે જોઈ શકો છો. બાકી કોઈ પણ તમને મિત્રો ક્વેરી હોય, પાટક શેરાની કોમેન્ટ છે લગાવી દીજો, આપણે છે તમારું સમાધાન કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરવાના છે. ડન છે. બાકી જે પણ ઉમેદવારોને છે ભાઈ મેથ્સ રીડિંગ છે શીખવું હોય અને એકદમ છે સંપૂર્ણ ફ્રીમાં, ઓકે, જે પણ ઉમેદવારોને ભાઈ મેથ્સ રીડિંગ શીખવું છે તો આપણી સાથે મિત્રો જોડાઈ જજો. હાલ આપણે મેથ્સ રીડિંગ ની સંપૂર્ણ ફ્રી બેચ છે લોન્ચ કરી છે. ડન છે. હાલ છે એ ફ્રીમાં છે મેથ્સ રીડિંગ ના લેક્ચર છે તો એ શરૂઆત કરી છે. જો તમારે શીખવું જ હોય તો આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો. ડન છે. જે પણ નવા ઉમેદવારો હોય ચોક્કસ છે આપણા પ્લેટફોર્મ સાથે મિત્રો જોડાઈ જજો, કે નવું તમને શીખવા મળશે ને ભરતીની અપડેટ છે તમને મળતી રહેશે. ઓકે, અને સંપૂર્ણ ફ્રીમાં છે મેથ્સ રીડિંગ છે ચાલુ છે. અને ગુજરાતી ગ્રામર જો તમે છે અલગ ભાઈ ટોટલ છે એ ગુજરાતની તમામ ભરતીઓની છે પ્રિપેરેશન કરતા હોય તો તમને છે એ ગુજરાતી ગ્રામર પણ છે એ સીસી માં જોવા મળે છે. ડન છે. તો તમે છે એ ગુજરાતી ગ્રામરની પણ છે સેશનની શરૂઆત થવાની છે, તો તમે આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈને પ્રિપેરેશન કરી શકો છો વાલા. ડન છે. ડિસ્ક્રિપ્શનમાં છે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને છે ટેલિગ્રામની લિંક પણ મળી જશે અને આપણું જે હાલમાં એપ લોન્ચ થવાનું છે. ડન છે. તો તેની લિંક પણ છે તમને ટૂંક સમયમાં છે મળી જવાની છે. જોડાઈ જજો ભાઈ, ડાઉનલોડ કરી લેજો. અને નવા ઉમેદવારો હોય તો ચોક્કસ છે ભાઈ જોડાઈ જજો, તમારા મિત્રો સુધી છે એ આ પ્લેટફોર્મને 100% મિત્રો શેર કરી દીજો. ડન છે. જેથી સેવાળાના તમામ વિદ્યાર્થી મિત્રો છે આનો લાભ ઉઠાવી શકે વાલા. ઓકે, નેક્સ્ટ વધી આગળ. તો ભાઈ ઉંમર મર્યાદાનું છે મેં તમને વાત કરી. પછી આગળ વાત કરીએ કે ભાઈ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે ફરજિયાત તમે છે ધરાવતા હોવો જોઈએ. જો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ નહીં હોય તો તમે લાસ્ટમાં છે તમને ભાઈ રિજેક્ટ કરવામાં આવશે. જુઓ અહીંયા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મળ્યા પહેલા તમારી પાસે જે કોઈ પ્રૂફ હોવું જોઈએ. માની લો કે ભાઈ તમે 10મા ધોરણમાં છે અથવા તો 12મા ધોરણમાં છે, કમ્પ્યુટર છે એક વિષય તરીકે તમારે આવતો હોય, કમ્પ્યુટર એક વિષય તરીકે આવતો હોય વાલા 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં. ડન છે. ધોરણ 10માં અથવા તો 12માં જો કમ્પ્યુટર એક વિષય તરીકે આવતો હોય તો તમારે કોઈ સીસીસી નો કોર્સ કરવાની જરૂર નથી. પણ હા, જો ભાઈ તમે 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં છે એ સીસીસી મતલબ કે કમ્પ્યુટરનો છે એક વિષય તરીકે ના હોય તો તમારે છે અલગથી છે સીસીસી નું સર્ટિફિકેટ છે હાલ જ કઢાવી લેવું જોઈએ. અથવા તો માની લો કે ભાઈ તમે જે કોઈ હાયર એજ્યુકેશન કરેલું છે, ભાઈ તમે છે એ કોલેજ કરેલી હોય ને કોલેજમાં તમારે છે ભાઈ એક કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ છે તમે એ પુરાવા છે ભાઈ આપી શકો છો ડીવી સમયે. ડન છે. તો તે પણ છે માન્ય ગણવામાં આવશે. આની સાથે તમે છે આઈટીઆઈ કરેલું ને આઈટીમાં તમારે જે ભાઈ કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ છે ચાલી જશે. ડિપ્લોમામાં પણ છે તમે કોર્સ કરેલો તેમાં પણ છે કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પણ છે ચાલી જશે. ઓકે, એટલે ભાઈ આ બધી રીતે જો તમારી પાસે છે એ કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો તમે છે એ માન્ય ગણાશો, નહીં તો તમારી છે અરજી છે રદ કરવામાં આવશે. હવે આમાંથી એક પણ ક્રાઇટેરિયા તમે પાર ના કરતા હોય તો તમારે અલગથી સીસીસી છે તેનું સર્ટિફિકેટ છે કઢાવવું પડશે. અને એ પણ ખાસ યાદ રાખજો મિત્રો, ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી છે તમારે કોર્સ કરવાનો છે. ડન છે. તો જો તમારી પાસે હજી ના હોય તો કરાવી લેજો, હજી સમય છે તમારી પાસે. ડન છે. પછી કેવું થશે, લાસ્ટમાં જો તમારું સિલેક્શન થશે ને ડીવી સમયે તમે જશો તો ડેટમાં પાછા લોચા મરાશે. એટલે પહેલેથી કરેલું હોવું જોઈએ. ઓકે, તો ખાસ છે આ પોઈન્ટ એક નોટ કરી લેજો. સીસીસી છે અથવા તો બેઝિક કમ્પ્યુટર નોલેજ ભાઈ તમે ધરાવતા હોવા જોઈએ. હવે લાસ્ટ ભાઈ આપણે આગળ વધીએ તો સાહેબ રોકડા. હા, બધા જ ઉમેદવારોનો સાહેબ જળહળતો સવાલ. અને સાહેબ અમને આનાથી મોટિવેશન મળે, અમને આનાથી પ્રિપેરેશન કરવાનું સાહેબ મોટિવેશન મળે. પગાર કહો તમે સાહેબ, રોકડા કેટલા આવે તો અમને ખબર પડે. હા, પ્રિપેરેશન કરવાની સાહેબ છે એ મજા પડી જાય. તો મિત્રો એક વાત કરું, અંગ્રેજીમાં એક સરસ મજાની છે કહેવત છે, ડોન્ટ વેઇટ ફોર ધી રાઈટ ટાઈમ, મેક ધી ટાઈમ રાઈટ. એટલે કહેવાનો મિત્રો એ મતલબ એ છે કે જો તમે હજી પણ છે યોગ્ય સમયની રાહ જોઈને બેઠા છો તો જે ભેગું નહીં થાય. તમારે યોગ્ય સમયની રાહ જોવા કરતા હાલનો સમય છે યોગ્ય છે એમ માનીને પ્રિપેરેશનની હવે શરૂઆત છે કરી દેવી જોઈએ. કેમ કે જો તમે છે ભાઈ એક્ઝામની ડેટની રાહ જોઈને બેઠશો ને તો ભેગું નહીં થાય પહેલા. કેમ કે હવે ગુજરાતમાં કોમ્પિટિશનનું લેવલ જ એ મુજબનું છે. જો તમે હાલથી અત્યારથી પ્રિપેરેશન કરવા માંડી જશો ને મિત્રો
તો તમે બીજા તમારા કોમ્પિટિટર કરતા છે અત્યારથી જ આગળ નીકળી જશો અને તમારા છે ભાઈ પાસ થવાના એટલે કે સફળ થવાના ચાન્સીસ છે એના કરતા છે 10 ગણા છે વધી જશે. કહેવાનો મતલબ એ છે વાલાઓ, પ્રિપેરેશન છે કરવા માંડજો. ડન છે. બાકાજીથી બોલાવી દેજો ભાઈ, સરસ મજાની વેકેન્સી આવી ગઈ છે અને હજી પણ છે આગળ ફ્યુચરમાં છે ભાઈ વેકેન્સી છે આવવાની છે. તો ભાઈ એ તમને છે ચોક્કસ અવશ્ય બેનિફિટ છે કંઈક થશે. એવું નથી કે તમે અત્યારે પ્રિપેરેશન કરી તો તમને આગળ કામમાં નહીં આવે. આગળ છે 100% બેનિફિટ થવાનું છે. પગારની વાત કરીએ સાહેબ, રોકડા અમારે કેટલા આવશે? તો રોકડાની મિત્રો વાત કરીએ કે તમારે છે 5 વર્ષ માટે છે ફિક્સ હશે કેટલા? 26,000 રૂપિયા છે. ત્યારબાદ છે એ 7મા પગાર પંચ મુજબ છે તમારો બેઝિક પે છે એ 19,900 થી 63,200 રૂપિયા છે અને આ મુજબ છે તમારો પગાર લેવાનો છે. એટલે કે સાહેબ શું અમે ફૂલ પે પછી 5 વર્ષ અમારો ફિક્સેશન પૂરો થશે, ફૂલ પે માં આવે તો શું અમારો પગાર છે ઘટી જશે? નહીં વાલા, અહીંયા સાથે તમને છે એ અમુક એલાઉન્સીસ મળવાનું થશે, બરાબર? તમને અહીંયા સાથે એલાઉન્સીસ મળશે એટલે તમારો પગાર છે ખાસો થઈ જશે. અને બીજું એક ભાઈ 1 થી 1.5 વર્ષમાં ગુજરાતમાં ભાઈ 8મું પગાર પંચ લાગુ થઈ જશે એટલે ખાસો એવો તમારો પગાર ભાઈ થઈ જશે. ડન છે. તો પ્રિપેરેશન છે મિત્રો કરવા માંડજો. અહીંયા સુધી આશા રાખું છું કે આપ તમામ ઉમેદવારોને છે ભાઈ તમામ કેરી છે તેનું સમાધાન થઈ ગયું છે અને સરસ મજાની ભાઈ MPIW ની ભરતી આવી ગઈ છે. તો પ્રિપેરેશન છે કરવા માંડજો. ડન છે. આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો મિત્રો. બાકી તમારી કોઈ પણ છે ક્વેરી હોય તો તમે છે કોમેન્ટ છે અચૂક છે કરી શકો છો વાલા. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી છે એ લડતા રહેજો, મહેનત કરતા રહેજો અને તમારા સપનાઓ માટે છે જાગતા રહેજો. જય હિન્દ, જય ભારત.